વાગરા તાલુકામાં કેપી ગ્રુપ સોલર કંપની દ્વારા ચાલી રહેલ કામગીરી ગંભીર સલામતી અને કાયદાકીય સવાલો ઊભા કર્યા છે. મુખ્ય માર્ગની બાજુમાં આડેધડ ખોદવામાં આવેલા 5 થી 6 ફૂટ ઊંડા ખાડા છેલ્લા 3 મહિનાથી ખુલ્લા છોડી મુકાતા કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી સેવાઈ હતી. જેના પગલે વાગરા પંચાયતના સદસ્ય ઇમરાન ભટ્ટીએ કંપનીની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે અને મામલતદાર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ હનુમાન ચોકડીથી જીઈબી ચોકડી સુધીના મુખ્ય માર્ગની બાજુમાં ખાડા ખોદીને ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આજ દિન સુધી પુરાણ કરવામાં આવ્યું નથી અને સલામતીની કોઈ તકેદારી પણ લેવામાં આવી નથી. તેમજ સરકારી ગાઈડલાઈન મુજબ 15 મીટર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ તથા દબાણ કરી ન શકાય તેવી જોગવાઈ હોવા છતાંય જીઈબી ચોકડી પાસે કેપી ગ્રુપ દ્વારા પાઈપોનો જથ્થો આડેધડ મૂક્યો છે. કેપી ગ્રુપ દ્વારા આડેધડ ડ્રીલિંગ કરવામાં આવતા ભૂતકાળમાં પણ વારંવાર ગુજરાત વિદ્યુત બોર્ડના અંડરગ્રાઉન્ડ કેબલ્સ ડેમેજ કરવાના કારણે વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાની નોંધ લેવાઈ છે. છતાંય વારંવાર બેફામ કામગીરી કરવામાં આવી રહી છે. આ મામલે કેપી ગ્રુપ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.